स्टेट हाईवे पर बीएमडब्ल्यू कार फसाई। स्टेट हाईवे पर भराયેલા પાણીને કારણે કાર ફસાઈ। ચાલકે જીવના જોખમે કાર પાણીમાં ઉતારી હતી। પાણીનો પ્રવાહ વધતા ચાલકે કાર વચ્ચે જ ઊભી કરી હતી। કાર ચાલકે 4 કલાકથી ડિક્કીમાં બેસી તંત્રની મદદની રાહ જોઈ હતી। કેમ પોલીસની જાણ થતાં મદદે પહોંચી હતી। કારને ટોઈંગ વાનથી ખેંચવામાં આવી હતી। સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને લઈને સુરત જિલ્લામાં ઠેર ઠેર રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। કીમ નદીના પાણી ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે પર ફરી વળતા આ સ્ટેટ હાઈવે સંપૂર્ણ બ્લોક થઈ ગયો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાલ એક કાર આ કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ફસાઈ ગઈ છે। બીએમડબલ્યુ કંપનીની આ કાર છે જે છેલ્લા 3-4 કલાકથી આ ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ છે। જે ચાલક છે તેને જીવના જોખમે સ્ટેટ હાઈવે પર ભરાયેલા પાણીમાં કાર નાખી હતી અને બાદમાં એક કાર બંધ થઈ ગઈ હતી અને પાણીનો વહેણ વધતા જ તેને સાવચેતીના ભાગરૂપે કાર સ્ટોપ કરી દીધી હતી અને સમગ્ર ઘટનાની જાણ તંત્રના માણસોને કરાતા કીમ પોલીસના માણસોને કરાતા કીમ પોલીસ હાલ સ્થળ પર પહોંચી ગઈ છે। કીમ પોલીસ દ્વારા હાલ કાર પાણીની બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ આપણી સાથે જે કાર ચાલક છે તેઓ સાથે વાત કરશું। જે ક્યાંથી ક્યાં જતા હતા? અમે વેસુથી અમે જતા હતા ભરૂચ ફેક્ટરીએ ને વચ્ચે પાણી ભરાતા વચ્ચે ગાડી બંધ થઈ ગઈ। કેટલી કલાકથી કાર બંધ થઈ ગઈ? 3 કલાક થયા, 3-3.5 કલાક। જે રીતે સ્ટેટ હાઈવે પર પાણી હતા અંદાજો નહીં આવ્યો કે કારને નુકસાન થશે? આપણે અંદાજો અમને આવ્યો કે પાણી ત્યાંથી અમે કાઢીને ગાડી તો પાણી ઓછું હતું પણ ગાડી અમે કાઢતા વચ્ચે ખાડો ને એવું હતું ને એમાં પાણી ગાડી બેસી ને એટલા માટે બંધ થઈ ગઈ ગાડી। કેટલા લોકો અંદર સવાર હતા? એક જ જણ હતા, અમારા સાહેબ જ હતા। કેટલો ભય લાગતો? ભય લાગતો હતો પણ એટલું હતું નહીં એમ કરવા જેવું, પણ પાણીનો ફોર્સ હતો ને એના કારણે ગાડી ગઈ ને એટલે સાયલેન્સરમાં પાણી જવાથી ગાડી બંધ થઈ ગઈ। તંત્રના માણસો આવ્યા છે, કીમ પોલીસ આવી છે, એમાં કેટલી રાહત લાગે? હવે રાહત છે જરા, કારણ કે અત્યારે 1-1.5 કલાકથી મેં કારનો વાર જોતો હતો બધાની। અત્યારે સાહેબ લોકો આવ્યા છે ને ગાડી ટો થઈ જાય છે। જે રીતે આપ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કીમ પોલીસ સ્ટાફ તેમજ જે સ્થાનિક તંત્ર છે તેઓ હાલ કામે લાગી ગયું છે અને જે પાણીમાં જે ફસાયેલી કાર હતી તેઓને ખેંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કાર ચાલકના જણાવ્યા મુજબ છેલ્લા 3 થી 4 કલાકથી તેઓ ફસાયા હતા અને એકાએક કીમ નદીના પાણી છે તે કીમ સ્ટેટ હાઈવે પર ફરી વળતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે હાલ જે બીએમડબલ્યુ કંપનીની જે કાર છે તેને ખેંચવામાં આવી રહી છે અને સુરક્ષિત જગ્યાએ ખસેડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કીમ ઓલપાડ સ્ટેટ હાઈવેની વાત કરું તો ગત મોડી રાત્રેથી જ કીમ નદીના જે પાણી છે તે હાલ સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા હતા, જેને લઈને તંત્ર દ્વારા પણ ઠેર ઠેર આ જે સ્ટેટ હાઈવે છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે। છતાં તંત્રના માણસોની ક્યારેક ગેરહાજરી હોય તો તેનો લાભ ઉઠાવી ઘણા વાહન ચાલકો જીવના જોખમે આ સ્ટેટ હાઈવે ખેડતા હોય છે અને આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। જો કે સદનસીબે જે કાર ચાલક છે તેઓનો આબાદ બચાવ થયો છે, જેને લઈને સ્થાનિક તંત્ર સાથે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં સતત 2 દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને સ્ટેટ હાઈવે હોય કે પંચાયતના માર્ગો હોય તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। મેહુલ ભોકળવા, TV9 સુરત।